જો દાખલા નંબર 11 સાબિત કરો કે જે સદિશ અક્ષો OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા બનાવે તેની દિક કોસાઇન ±1/√3 ±1/√3 અને ±1/√3 છે. અક્ષો OX OY અને OZ એટલે x અક્ષ y અક્ષ અને z અક્ષ જોડેનો ખૂણો સમાન આવે તો x અક્ષ જોડેનો ખૂણો એને આલ્ફા કહેતા હતા, y અક્ષ જોડેનો ખૂણો બીટા અને z અક્ષ જોડેનો ખૂણો ગેમા, ત્રણેય સમાન આવે. અને હવે એમાંથી દિક કોસાઇન શોધવી હોય તો આલ્ફા બીટા ગેમા ત્રણેય આવતા હોય એવું સૂત્ર cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગેમા બરાબર 1. આનો અંદર ઉપયોગ કરો. cos સ્ક્વેર આલ્ફા એમનો બીટા અને ગેમા ની જગ્યાએ આલ્ફા મૂકી દો. બીટા અને ગેમા ની જગ્યાએ આલ્ફા, સરવાળો થશે 3 cos સ્ક્વેર એટલે cos સ્ક્વેર આલ્ફા 1/3 cos આલ્ફા ±1/√3. હવે આલ્ફા બીટા ગેમા સમાન આવે તો cos આલ્ફા ±1/√3 તો cos બીટા પણ એ જ થાય અને cos ગેમા પણ એ જ થાય. અને અમે દિક કોસાઇન કોને કહેતા હતા આપણે કે આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો એના કોસાઇન ના મૂલ્યને કોસના મૂલ્યને એની દિક કોસાઇન કહેવાય. તો આલ્ફા બીટા ગેમા એના કોસના મૂલ્ય તમને આવા મળે તો એ થઈ ગઈ દિક કોસાઇન. સાબિત થઈ ગયું. આમ દિક કોસાઇન ±1/√3 ±1/√3 ±1/√3 છે. જો 12 નંબર પરીક્ષા માટે મોસ્ટ IMP A બાર B બાર અને C બાર ત્રણ સદિશ આપેલા છે. તો હવે સદિશ A બાર અને B બાર ને લંબ હોય તથા C બાર ડોટ D બાર 15 થાય તેવો સદિશ D બાર શોધો. સદિશ D બાર શોધવાનો એ કેવો છે તો ત્રણ શરત આપી. સદિશ D બાર A બાર ના લંબ છે, સદિશ D બાર B બાર ને લંબ છે તથા C બાર ડોટ D બાર કરો તો 15 થાય એવો સદિશ D બાર શોધો. પહેલી વાર આવો દાખલો આવશે એટલે ધ્યાન રાખજો. જે સદિશ D બાર શોધો છે એની કંઈક ધારી લો. AI કેપ, BJ કેપ અને CK કેપ. A B C શોધીને આમાં મૂકીશું. તો ત્રણેયનો વારાફરતી ઉપયોગ કરો. પહેલી શરત સદિશ A બાર અને B બાર ને લંબ હોય એટલે પહેલો પોઈન્ટ કે A બાર અને B બાર પરસ્પર લંબ છે તો બે સદિશ લંબ હોવાની શરત ડોટ પ્રોડક્ટ 0. A બાર આપ્યો 1 4 2 અને D બાર તમે ધાર્યો ABC ડોટ કરો એટલે A 4B 2C 0 સમીકરણ નંબર 1. બીજી શરત B બાર નો પણ લંબ છે તો B બાર અને D બાર પરસ્પર લંબ. D બાર પરસ્પર લંબ છે તો એ બંનેનો ડોટ પણ 0. B બાર ડોટ D બાર 0. B બાર 3 -2 7 D બાર ધાર્યો આપણે ABC બરાબર 0. અહીંયા ડોટ કરો 3A 2B 7C 0 સમીકરણ નંબર 2. ત્રીજી શરત આપી તમને C બાર ડોટ D બાર 15. C બાર ડોટ D બાર 15 આપ્યો. હવે C બાર બી આપેલો છે 2 -1 4 D બાર ધાર્યો ABC એમાં ડોટ કરો 2A -B 4C 15 સમીકરણ 3. 1 2 અને 3 ત્રણેય સમીકરણ વારાફરતી ઉકેલી ABC શોધવાનું. તો ત્રણેય સમીકરણ તમે ધ્યાનથી જુઓ તો જો 1 અને 3 નંબર AC એક સાથે ઉડી જાય એવા છે. અહીંયા 1 અને 2 છે સહગુણક તો આનો 2 વડે ગુણ શું થાય
2 અને 4 થાય તો જો અહીંયા 2 અને 4 જ છે એટલે સમીકરણ 1 અને 3 ઉકેલો એટલે b મળી જશે 1 અને 3 ઉકેલતા સમીકરણ 1 ના 2 વડે ગુણો એટલે 2a 4 2 8b અને અહીંયા 4c 0 ગુણ્યા 2 0 3 નંબર એમનો એમ 2a b 4c અને 15 ચિહ્ન બદલવાની જરૂર પડશે બી ચિહ્ન બદલી નાખો એટલે 2a અને 4c ઉડી ગયા 8b અને 9b એટલે 9b પેલો -15 b -15/9 ત્રણે ઉડી જશે 5 તરી 3 તરી એટલે b મળી ગયું b મળી આ જે b મળ્યો એ કાં તો 1 2 માં મૂકો કાં તો 2 3 માં મૂકો કાં તો 1 3 માં મૂકો 1 3 માં મૂકીને ફાયદો નહીં થાય કે a b ac વાળું બધું ઉડી જશે એટલે 1 3 માં નહીં મૂકવાના b ની કિંમત 1 અને 2 માં મૂકો અથવા 2 અને 3 એટલે ac વાળા બે સમીકરણ મળશે એ બે ના લોપની રીતે ઉકેલો એટલે a અને c મળી જશે ટૂંકમાં આ બે ના જોડકામ નહીં મૂકવાનું 1 3 માં નહીં મૂકવાનું 1 2 માં મૂકો અથવા 2 3 b -5/3 સમીકરણ 1 અને 2 માં મૂકી આપણે 1 અને 2 માં તો જો a m નો m b મૂકી દો -5/3 ડાયરેક્ટ જવા દો અહીંયા -5/3 મૂકો તે બનશે -20/3 2c બરાબર 0 એટલે a + 2c 20/3 સમીકરણ નંબર 4 હવે બે નંબરમાં મૂકી દો સમીકરણ નંબર 2 માં -5/3 મૂકી દો એટલે પેલો 3am નો m અહીંયા -5/3 મૂકો એટલે 5 2 10 માઇનસ માઇનસ પ્લસ 10/3 અને 7c બરાબર 0 એટલે 3a + 7c -10/3 સમીકરણ 5 અને આ AC વાળા બે સમીકરણના લોપની મદદથી ઉકેલો એટલે a અને c મળશે એટલે સમીકરણ 4 અને 5 ઉકેલતા તો જો આનો 3 વડે ગુણી દઈશું 3a 3 2 6 એટલે 6c 3 વડે ગુણ એટલે 3 ઉડી ગયા 20 આ એમનું એમ 3a 7c -10/3 ચિહ્ન બદલી દો 3a ગયા 6c માંથી 7c જાય એટલે -c અને 20 + 10/3 3 લસા એટલે 20 તરી 60 ને 10 70/3 -c 70/3 એટલે c થઈ ગયો -70/3 આ જે c મળ્યું એ કાં તો 4 માં મૂકો કાં તો 5 માં એટલે a મળશે 4 માં સેલું પડે સમીકરણ 4 માં મૂકી દો એ કિંમત c ની કિંમત am નો એ -70/3 મૂકો એટલે -140/3 થઈ જશે પેલી બાજુ છે 20/3 માઈનસ વાળો પેલી બાજુ જાય પ્લસ અને 3 લસા લો એટલે 160/3 a b અને c તમે જે સદિશ d બાર ધાર્યો તેમાં મૂકી દો એટલે સદિશ d બાર તમને મળી જશે સદિશ d બાર ai કે bj કે અને ck કે હતો તો a મળ્યો આપણને 160/3 i કેપ એમનો એ b મળ્યો -5/3 j કેપ એમનો એ અને c મળ્યો -70/3 અને k કે એટલે સદિશ d બાર મળી ગયો આમ નામ છોડી દો તો એ ચાલે અથવા છેદમાંથી 3 ને ઉપરથી 5 કોમન 5/3 કોમન કાઢે હોય તો બી ચાલે અને કશું જ કોમન ના કાઢો ને અહીંયા છોડી દો તો પણ ચાલશે જો દાખલા નંબર 13 જે એકમ સદિશની દિશા આ બંને સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે પેલા આની મદદથી એ એકમ સદિશ શોધી નાખીએ તો પેલા રકમમાં જે બે સદિશ આપ્યા એકનું નામ a બાર પાડી દો
અને બીજા સદિશનું નામ b બાર. આપણે જે એકમ સદિશ શોધવાનો એ આ બેના સરવાળાની દિશામાં છે. તો આ બેનો સરવાળો કરી દો પહેલા. a બાર પ્લસ b બાર. i વાળાનો સરવાળો એટલે 2 પ્લસ લેમ્બડા ના i કેપ. જે વાળામાં 4 અને 2 6 અને k વાળામાં -5 અને 3 એટલે -2. એટલે પહેલા આ બંને સદિશના સરવાળાની દિશાનો સદિશ મળી. હવે એનો શું શોધી નાખવાનું? એકમ સદિશ. તો જો આવડું મોટું પદ ના લખો હોય તો આને કંઈક ધારી લો c બાર નો હવે એકમ સદિશ. c બાર નો એકમ સદિશ એટલે સૂત્ર c બાર અપોન મોડ c બાર. નહીં તો શું લખત? a બાર પ્લસ b બાર અપોન મોડ a બાર પ્લસ b બાર. c બાર આપણે શોધેલો જ છે 2 પ્લસ લેમ્બડા i કેપ 6 j કેપ 2 k કેપ અને એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો. આ બેના ખાલી સરવાળા થશે, બાકી એમનું એમ રહેવા દો. આ જે એકમ સદિશ આપ્યો, હવે એના વિશે આગળ શું આપ્યું તમને? તો આ એકમ સદિશ i plus j plus k સાથે અદિશ ગુણાકાર 1 છે. આ એકમ સદિશનો આની જોડે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા શોધો. તો આનો અને આનો અદિશ ગુણાકાર કરીએ તો આને પેલા સદિશ તરીકે લખી કાઢવું હોય તો જો એક્સિયમ 2 પ્લસ લેમ્બડા, વાયમ 6 અને ઝેડિયમ -2 અપોન આખું રૂટ વાળું પદ એનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ કોની જોડે? i plus j plus k જોડે એટલે 1 1 1 જોડે. કેટલો આપી દીધો અદિશ ગુણાકાર? 1. તો આ જે તમે એકમ સદિશ શોધ્યો એ એકમ સદિશનો i plus j plus k સાથે અદિશ ગુણાકાર. એટલે એકમ સદિશ લખ્યો, અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ આની જોડે એટલે 1 1 1 જોડે 1 છે. હવે આમાં ગણતરી કરી લેમ્બડા શોધવાના. ઉપર ડોટ પ્રોડક્ટ 2 પ્લસ લેમ્બડા ઇન્ટુ 1 6 એકા 6 અને -2 ગુણ્યા 1 -2. આ ભાગાકારમાં એક જોડે ગુણાકાર, એકની જોડે એક ગુણાકાર, પ્લસ 2 -2 ગયા એટલે વધ્યો લેમ્બડા પ્લસ 6 અને રૂટ વાળું પદ. લેમ્બડા શોધવા વર્ગમૂળ કાઢવું પડશે એટલે બંને બાજુ પહેલા વર્ગ કરી દો. અહીંયા વર્ગમૂળ ગયો, બંને બાજુ વર્ગનું વિસ્તરણ લેમ્બડા સ્ક્વેર, મધ્યમ પદ 12 લેમ્બડા 6 નો વર્ગ 36. અહીંયા વિસ્તરણ 2 નો વર્ગ 4, મધ્યમ પદ 4 લેમ્બડા, લેમ્બડા સ્ક્વેર અને 40. લેમ્બડા સ્ક્વેર ગયા, આ 12 લેમ્બડા પ્લસ 36 અને 4 લેમ્બડા સરવાળો 40. 4 લેમ્બડા બાદ 12 માંથી 4 જાય એટલે 8. 36 પેલી બાદ 40 માંથી 36 જાય સરવાળો રહી ગયો. 40 પ્લસ 4 44. 36 પેલી બાદ જાય 40 માં 44 માંથી 36 જાય એટલે 8. એટલે લેમ્બડા બની જશે 1. આ લેમ્બડા શોધો તો લેમ્બડા મળી. જો દાખલા નંબર 14 a બાર b બાર c બાર સમાન માનવાળા a બાર b બાર c બાર ત્રણેય સદિશ સમાન માનવાળા છે તો ત્રણેય આ રીતે સમાન ધારી લીધા. પરસ્પર લંબ સદિશો છે, પાછા લંબ એટલે a બાર ડોટ b બાર, b બાર ડોટ c બાર અને c બાર ડોટ a બાર થઈ જશે 0. a બાર b બાર c બાર સમાન માનવાળા એટલે ત્રણેયનો મોડ સમાન આપ્યો. પરસ્પર લંબ સદિશ છે તો આ રીતે ડોટ પ્રોડક્ટ 0. આટલી વસ્તુ આપી અને હવે એવું કહે છે કે સાબિત કરો કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો a બાર સાથેનો ખૂણો હું સંકેતમાં લખું, પછી b બાર સાથેનો ખૂણો અને c બાર સાથેનો ખૂણો સમાન છે. તો
ત્રણે આલ્ફા બીટા ગેમા ધારી લઈએ તો આ ત્રણેય ખૂણા સમાન છે એવું સાબિત કરો. રકમમાં માત્ર આટલું આપ્યું કે ત્રણેય સદિશના માન સમાન અને ત્રણેય સદિશ પરસ્પર લંબ છે તો a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો a બાર સાથેનો ખૂણો b બાર સાથેનો અને c બાર સાથે એવું ખૂણો એવો શબ્દો ના લખવાય તો આ રીતે એને સંકેતમાં લખાય a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો a બાર સાથેનો ખૂણો એટલે અલ્પ વિરામની ઉપર થોડું દૂર ચેક કરવાનું. આ બંને વચ્ચેનો ખૂણો આ બીટા અને આ ખૂણો ગેમા ત્રણેય સમાન છે એવું સાબિત કરો. બરાબરથી શોધી પહેલા આ બે વચ્ચેનો ખૂણો શોધીએ તો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો cos નું સૂત્ર વાપરો. આપણે ખૂણો આલ્ફા ધાર્યો તો cos આલ્ફા બરાબર સૂત્ર હતું a બાર ડોટ b બાર અપોન બંનેનો મોડ. a બાર ની જગ્યાએ a બાર પ્લસ b બાર પ્લસ c બાર છે અને b બાર ની જગ્યાએ a બાર. ટૂંકમાં ઉપર બંનેનો ડોટ અને નીચે બંનેનો મોડ. ઉપર ડોટ કર દો a બાર ડોટ a બાર b બાર ડોટ a બાર c બાર ડોટ a બાર છેદ એમનો એમ. આ બંને 0 b બાર ડોટ a બાર અને c બાર ડોટ a બાર 0. આ a બાર ડોટ a બાર એટલે લખાય મોડ a બાર નો વર્ગ. આ બંને 0 છેદ એમનો એમ. બરાબર પ્લસ 0 લખવાની જરૂર નહીં. ઉપર નીચે એક મોડ a બાર મળી ગયું એટલે આ તમને cos આલ્ફા મળી ગયું. આ જ રીતે cos બીટા જો બીજી એક રીત કરત ને તો આ શોધવું પડે પણ આપણી રીતમાં એની જરૂર નહીં પડે એટલે હું અહીંયા જ લખાડું. તો આ જ રીતે cos બીટા શું થશે તમારે આ જ રીતે ડાયરેક્ટ લખવું હોય તો cos બીટા છેદ આ જ આવશે a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો મોડ. અંશ શું આવશે અહીંયા a બાર જોડેનો ખૂણો હતો એટલે મોડ a બાર આવ્યો તો બીટામાં b બાર જોડેનો ખૂણો એટલે ઉપર મોડ b બાર આવશે. આ એક નંબર આ પરિણામ નંબર 2. અને આ જ રીતે cos ગેમા શું આવશે cos ગેમા ગેમા જોડમાં કોનો સદિશ હતો c બાર તો પરિણામ 1 2 અને 3 પરથી ત્રણેયના છેદ સરખા જ જો. અહીંયા અંશમાં મોડ a બાર અહીંયા મોડ b બાર અને અહીંયા મોડ c બાર એ ત્રણ એમને કેવા આપે તો પરિણામ 1 2 અને 3 પરથી આવું કહેવાય ભઈ cos આલ્ફા બરાબર cos બીટા બરાબર cos ગેમા. ત્રણે ત્રણ જે શોધે એનો છેદ સમાન છે અને અંશ એમને સમાન આપી દીધો ભઈ. મોડ a બાર મોડ b બાર અને મોડ c બાર કેવા છે સમાન. એક સ્ટેપ વધારે લખવું હોય તો આના બરાબર મોડ b બાર ની જગ્યાએ શું લખાડવાનું મોડ a બાર છેદ એમનો એમ. લખવું હોય તો ના લખો તોય ચાલે. આના બરાબર શું લખવાનું તો મોડ c બાર ની જગ્યાએ પણ શું લખી કાઢો મોડ a બાર છેદ એમનો એમ. તો એમને મે ત્રણે સમાન દેખાય. જુઓ ત્રણે ત્રણ સમાન એટલે cos આલ્ફા cos બીટા cos ગેમા એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા એ સાબિત કરવાનું હતું કે ત્રણે ત્રણ ખૂણા સમાન છે. એ નહીં લખો જો દાખલા નંબર 15 જો a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર બરાબર મોડ a બાર નો વર્ગ પ્લસ મોડ b બાર નો વર્ગ તો અને તો જ a બાર અને b બાર પરસ્પર લંબ છે એવું સાબિત કરો. વચ્ચે તો અને તો જ છે એટલે એકવાર આની મદદથી આ સાબિત કરવાનું અને એકવાર આની મદદથી આ સાબિત કરવાનું. તો સૌથી પહેલા આપણે આ ભાગ ગણીએ કે આ જે છે એની મદદથી પેલું સાબિત કરીએ. a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર એમને આપ્યો મોડ a બાર નો વર્ગ મોડ b બાર નો વર્ગ. એની મદદથી a બાર b બાર પરસ્પર લંબ સાબિત કરો. પહેલા તો a બાર b બાર લંબ ક્યારે થાય બંનેનો ડોટ શું લાવવો પડશે 0. તો આની મદદથી એ સાબિત કરીએ. તો અહીંયા કૌંસ છોડો a બાર નો ડોટ એટલે a બાર ડોટ a બાર
a bar dot b bar, b bar નો ડોટ, b bar dot a bar, b bar dot b bar, RHS એમનો એમ જ. ગુણધર્મોનો ઉપયોગ કરો. a bar dot a bar એટલે મોડ a bar નો વર્ગ, a bar dot b bar અને b bar dot a bar સેમ હોય એટલે એને કહેવાય 2a bar dot b bar. b bar dot b bar એટલે મોડ b bar નો વર્ગ, RHS એમનો એમ જ. બંને બાજુ મોડ a bar નો વર્ગ મોડ b bar નો વર્ગ ઉડી ગયો એટલે 2a bar dot b bar 0 એટલે વધશે a bar dot b bar 0. a bar dot b bar 0 તો a bar અને b bar પરસ્પર કયા સદિશ કહેવાય? લંબ. a bar અને b bar પરસ્પર લંબ સદિશ છે. આ એક ભાગ પૂરો. ઊંધો a bar અને b bar પરસ્પર લંબ લેવાના અને આવું સાબિત કરો કે ભાઈ a bar અને b bar પરસ્પર લંબ છે. a bar અને b bar પરસ્પર લંબ હોય તો a bar dot b bar શું થશે? 0. હવે આ સાબિત કરવા એના LHS થી શરૂઆત કરો. LHS લખ્યો અને હવે આવું લાવવું છે આપણે તો સેમ અહીંયા કરીએ જ રિવર્સ ક્રિયા. કૌંસ છોડો, a bar dot a bar, a bar dot b bar, b bar dot a bar, b bar dot b bar, a bar dot a bar મોડ a bar નો વર્ગ અને a bar dot b bar અને b bar dot a bar બંને શું લખી શકાય? 0. a bar અને b bar પરસ્પર લંબ એટલે ડોટ પ્રોડક્ટ 0. આ થઈ જશે મોડ b bar નો વર્ગ એટલે જે સાબિત કરવું છે મળી ગયું. LHS બરાબર RHS એટલે વચ્ચે તો અને તો જ હોય એટલે આની મદદથી આ સાબિત કરવું પડે અને આની મદદથી આ સાબિત કરવું પડે. જો 16 અને 17 બંને MCQ છે. 16 નંબર a bar અને b bar વચ્ચેનો ખૂણો θ હોય તથા a bar dot b bar greater or equal to 0 થવા માટે ખાલી જગ્યા. અને ઓપ્શન તમને θ માટેના બધા અલગ અલગ ઓપ્શન આપ્યા કે θ ની કિંમત કયા અંતરાલમાં આવશે એ શોધવાનું. આ રીતે તમને જુદા જુદા ઓપ્શનો આપેલા છે કે θ કયા અંતરાલમાં આવશે. θ કયા અંતરાલમાં આવી શકે તો θ વિશે કંઈ પણ શોધવું હોય તો બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર cos θ બરાબર a bar dot b bar upon mod a bar mod b bar આવું સૂત્ર છે. હવે તમને રકમમાં a bar dot b bar આપ્યો greater or equal to 0. આ greater equal to 0 આપ્યો ધન. આ બે તમે જાતે જાણો છો. mod a bar mod b bar કેવા હોય? કોઈનો બી મોડ શોધો એ હંમેશા કેવો હોય? ધન. હવે અંશ છે ગ્રેટર ઇક્વલ ટુ 0 અને આ ધન તો આખું a bar dot b bar upon mod a bar mod b bar કેવું થાય? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અંશ ધન છે ધન એટલે આખું ધન. પાછું a bar dot b bar માં ઇક્વલ ટુ 0 આપેલા છે ઇક્વલ ટુ 0 થઈ શકે. એનો મતલબ cos θ greater equal to 0 કે એના બરાબર શું છે? cos. તો cos ધન ક્યાં થાય? all s t c cos ધન ક્યાં થાય? પહેલા અને ચોથામાં. તો ચોથું ચરણ તો ક્યાંય આપ્યું જ નહીં. પહેલું ચરણ પણ ઓપ્શન એ માં પહેલું ચરણ છે અને ઓપ્શન બી માં પણ પહેલું ચરણ છે. તો વધારે સાચું કયું બી? ઓપ્શન બી. કેમ કે cos 0 પણ થાય જો ઇક્વલ ટુ 0. cos 0 ક્યાં થાય? પાઈ બાય 2 આગળ. અહીંયા ખાલી લિસ્ટ દેન એટલે પાઈ બાય 2 આવશે નહીં. જ્યારે cos 0 પાઈ બાય 2 આગળ એટલે પાઈ બાય 2 લેવાના. એટલે આ a અને b માંથી વધારે સાચો ઓપ્શન કયો કહેવાય? b. કારણ કે પાઈ બાય 2 આગળ cos 0 થાય ને આપણે 0 થાય. જો અહીંયાથી ઇક્વલ ટુ ના આપ્યા હોત a bar dot b bar greater than 0 આપ્યા હોત તો આ બી greater than 0 થાત ને આ બી માત્ર greater than 0. તો કયો ઓપ્શન થઈ જાત? a.
એટલે સેજ રકમ બદલી શકે ઇક્વલ ટુ કાઢી નાખે તો પાઈ બાય 2 ના આવે તો ભાઈ ઓપ્શન એ સાચો થાય અહીંયા ઇક્વલ ટુ આપેલા છે એટલે બધે ઇક્વલ ટુ આવશે એટલે પાઈ બાય 2 આવે એટલે ઓપ્શન બી સાચો 17 નંબર a બાર અને b બાર એકમ સદિશ છે એટલે બંનેનો મોડ 1 a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા આપ્યો a બાર પ્લસ b બાર પણ એકમ સદિશ હોય તો ખાલી જગ્યા અને એમાં હવે થીટાની કિંમતો આપી જો એ બી ઓપ્શન લખવા હોય તો ઓપ્શન એ માં થીટા આપ્યો પાઈ બાય 4 ઓપ્શન બી પાઈ બાય 3 ઓપ્શન સી પાઈ બાય 2 અને ઓપ્શન ડી થીટા આપ્યો 2 પાઈ બાય 3 ટૂંકમાં ખૂણો શોધો તો પહેલા આનો ઉપયોગ કરો a બાર પ્લસ b બાર નો મોડ 1 મોડનું કોઈ સૂત્ર નહીં એટલે બંને બાજુ સૂત્ર વાપરવા વર્ગ કરો એમસીક્યુ જેવા અવયવનો ઉપયોગ કરી શકાય 8મા 9મા ધોરણની જેમ અવયવ પાડે આ બંને 1 1 આપેલા છે એ મૂકી દો a બાર ડોટ b બાર જાણતા નથી એટલે એમનું એમ જ મોડ b બાર b 1 આપેલા છે 1 1 કેન્સલ એટલે a બાર ડોટ b બાર કેટલો મળ્યો -1/2 હવે પેલો ખૂણો શોધવાનો હતો તો કોસના સૂત્રમાં કિંમતો મૂકી દો a બાર ડોટ b બાર -1/2 ના બંને 1 1 આપે એટલે cos થીટા -1/2 તો આ ચારમાંથી કયા ઓપ્શનમાં cos -1/2 થાય છેલ્લામાં કે આ ત્રણ તો પહેલા ચરણમાં cos ધન અને અહીંયા તો cos કેવું મળ્યું ઋણ cos ઋણ થાય એવું એક જ ઓપ્શન છે બી 2π/3 એટલે કોઈ ત્રિકોણમિતિની બી જરૂર પડી નહીં ડાયરેક્ટ જવાબ મળી જાય જો 18 નંબર i ડોટ j ક્રોસ k j ડોટ i ક્રોસ k અને k ડોટ i ક્રોસ j કોઈ આવો એમસીક્યુ હોય તો આના ગુણધર્મો રફમાં પહેલા લખાડવાના ક્રોસ વાળા i ક્રોસ j શું હતું k પછી j ક્રોસ k i અને પછી k ક્રોસ i આ જ લાઈનમાં હોવું જોઈએ k ક્રોસ i શું થાય j i ક્રોસ j k j ક્રોસ k i અને k ક્રોસ i ક્રોસ k ના લખાય ને એને શું લખવાનું k ક્રોસ i j હવે આમાં કિંમતો મૂકો i ડોટ m નો m j ક્રોસ k શું લખાય i j m નો m i ક્રોસ k શું લખાય માઈનસ j આપણે k ક્રોસ i j છે ને અહીંયા તો શું છે j ક્રોસ i એટલે ત્યાં લખાય માઈનસ j k m નો m i ક્રોસ j k ચલો હવે i ડોટ i એટલે 1 0 0 1 0 0 તો ડોટ શું થાય 1 પ્લસ માઈનસ માઈનસ j ડોટ j 1 k ડોટ k ઉડી ગયું એટલે શું જવાબ આવશે 1 19 નંબર a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા માટે a બાર ડોટ b બાર બરાબર a બાર ક્રોસ b બાર ડોટ અને ડોટ કોના સૂત્રમાં હતો cos તો cos નું સૂત્ર આવું હતું a બાર ડોટ b બાર મોડ a બાર મોડ b બાર તો a બાર ડોટ b બાર ના મોડની જગ્યાએ શું લખાય તો ભાગાકારમાં પેલા જાય ગુણાકારમાં એટલે ત્યાં લખાય મોડ a બાર મોડ b બાર અને cos થીટા ક્રોસ કોના સૂત્રમાં હતો sin થીટા બરાબર a બાર ક્રોસ b બાર નો મોડ મોડ a બાર મોડ b બાર તો a બાર ક્રોસ b બાર ના મોડની જગ્યાએ શું લખાય તો આ ભાગાકારમાં પેલા જાય ગુણાકાર મોડ a બાર મોડ b બાર sin થીટા મોડ a બાર મોડ b બાર ઉડી ગયા cos બરાબર sin તો ઓપ્શનમાં જોઈ લો cos sin સમાન કયા ખૂણા માટે થાય પાઈ બાય 4 આવે એટલે થીટા બરાબર પાઈ બાય 4